જૂનાગઢ ગામ રળિયા મણુરનો ત્યાં છે મેતા નરસૈયાનો વાસ જો સાંભળ સન પરણાવ વારેલો વેવાયે કાગળ મોકલ્યા રે લોલ તમે જાડેરી લઈને આવજો જાનજો સાંભળ સન પરણાવ વારેલો નરસૈયે મનમાં વિચાર્યું રે લોલ આવતું નથી મારે ઘરે કોઈ જો સાંભળ સન પરણાવ વારેલો નરસૈયે કંકોત્રી મોકલી રે લોલ તમે આવજો જગતના નાથ જો સાંભળ સન પરણાવ વારેલો હજાર હાથી ને હજાર ઘોડલા રે લોલ વાગે છે કરુડા શરણાયું ને ઢોલ જો સાંભળ સન પરણાવ વારેલો રાધા ને રૂક્ષ્મણી આવ્યા રે લોલ માણેક ને હરખન માય જો સાંભળ સન પરણાવ વારેલો નમળા ને ઉતરા ઓરડા રે લોલ જાના ને બેડી કેરા ભોલ જો સાંભળ સન પરણાવ વારેલો સાંભળ સન વાર ઘોડો ચાલ્યો રે લોલ આવ્યો છે કઈ મંડપ બોધાણ જો સાંભળ સન પરણાવ વારેલો સાસુ આવ્યા છે મોખ વારેલો આ પાસે કઈ સોના કેરા હાર જો સાંભળ સન પરણાવ વારેલો વર કન્યા બેઠા પરણવા રે લોલ બોલાવો કઈ સાંભળ સનો બાપ જો સાંભળ સન પરણાવ વારેલો માણે કે મનમાં વિચાર્યું રે લોલ વેવાય કાઢ
હવે બદલો તમારું ધોતિયું રે લોલ કડતાનું મેલો બીજે ક્યાં કજો સામણ સાન પરાણા બવારેલો નાગરોની નાત બેઠી જમવારેલો પડખે બેઠી જોગીની જમાત જો સામણ સાન પર નવવારેલો વેવાએ મન ભવી સારી ઉરેલો અને કેમ પડી પૂરું થાય જો સામણ સાન પર નવવારેલો મુજાતા ને વેવાય બાપલારેલો रिद्धि सिद्धि गजानन साथ जो सामन सान परणाम वारेलो हरखेથી સાંભળો પરણાવ્યો રે લોલ રાખી વલે નરસૈયાની લાજ જો સામણ સાન પરણામ વારેલો હવે ધર્મનું એક છે. અટાણે જોઈ તો અલગ ધર્મ છે. પંથો કહેવાય ને ધર્મ કહેવાય. સાચું જે મૂળ પાયો હોય ને એને ધર્મ કહેવાય, બાકી બીજા પંથ કહેવાય. અને જો કે પ્રભુના નામે ગમે તે રસ્તે જઈને હું સારું હું કહું છું, એક જગ્યાએ ગળદી ન થાય, ભગવાનના રસ્તા મૂક્યા, એક ખાસ ધ્યાન રાખવું. આપણા ધર્મ હાટું તો બીજા ધર્મની હલકું ન બોલાય, નિંદા ન કરાય, ટીકા ન કરાય. અને અમુક ધર્મમાં દેવો છે દેવોની નિંદા કરે છે, દેવોને નિશ્ચિત કક્ષાએ મૂક્યા છે. આ એની મોટી મહા ભૂલ છે, અને ભૂલ તો છે પણ મહાપાપી છે. તમારો તો ધર્મ તમે અપનાવો, તમારી રીતે કરો, પણ બીજા દેવી દેવતાનો હુકમ તમે નિશ્ચિત કક્ષાએ મૂકો. એવું ન મુકાય. હું તો ફોનમાં ઘણી વખત જોતો ને સાંભળતો ને એમ થાય આ કળયુગનો પ્રભાવ બતાવે. પણ તમે તો ત્યારે તમારો ઊંચો ધર્મ લાવવા માટે તમારી રીતે તમે પ્રયત્ન કરો, પણ બીજા દેવી દેવતા નિશ્ચિત કક્ષાએ મૂકો છો ને એ તમે મોટી ભૂલ કરો છો. એટલે એક એના ઉપર તનાશ છે. આપણે આપણો ધર્મ સંભાળવો, ધર્મના નિયમ પ્રમાણે રહેવું. જે તમે પાળતા હોય, અનેક ધર્મો છે, પંથો છે, ગુરુ પ્રમાણે ગુરુ માનતો એના પછી એના નિયમ પ્રમાણે એટલે એ ધર્મ. એટલે એમ બધા ધર્મ એમ વધી ગયા છે. હવે આપણે આડી બીજી વાત નથી ચડવું. સાંભળો, મેં મારી બેનું કર્મ હેતુ, કર્મનો મર્મ સંભાળી લેજો. સાંભળો મારી બેનું કર્મનો હેતુ, કર્મનો મર્મ સંભાળી રેજો. આપણે આપણો ધર્મ સંભાળવો, ધર્મના નિયમ પ્રમાણે રેજો. યોગીઓ હોય તેને યોગ રે કરવા, જોગીઓ હોય તેને જોગ સંભાળવા. ભોગીઓ હોય તેને ભોગ રે જવો. સુકવી હોય તેને સદગ્રંથ
વૈષ્ણવજનોએ કૃષ્ણને ભજવા આપણે આપણો ધર્મ સંભાળવો ધર્મના નિયમ પ્રમાણે રહેજો માતા પિતાની સેવા કરજો માતા પિતાની આજ્ઞામાં રહેજો છૂટકીને પાન માવા ન ખાવા બીડી તમાકુન ત્યજી રે દેવા આપણે આપણો ધર્મ સંભાળવો ધર્મના નિયમ પ્રમાણે રહેજો પતિવ્રતા નારી પતિને પૂછવું પતિ કહે તેને ચિતારે ધરવું જો આ કડીમાં એક બહુ મહત્વનું છે અત્યારના સમય પ્રમાણે પતિવ્રતા નારી કોને કહેવાય પતિની આજ્ઞા સિવાય કોઈ કાર્ય ન કરે ક્યાંય ન જાય એની વાતનું ઉલ્લંઘન ન કરે એનું કયું બધું ચિત્ત સાચું હોય ખોટું હોય બધું માથે શિર ઉપર ચડાવીને માન્ય કરી લે એને પતિવ્રતા નારી કહેવાય બીજા પરપુરુષની આમે ઊંચી નજર ન કરે મનમાં કાંઈ વિચારો ન લાગે એને પતિવ્રતા નારી કહેવાય અને ખાસ તો મહત્વનું એ અત્યારે સમય પ્રમાણે આપણે જોઈ છીએ લગ્ન થયા પછી સાસરે ગયા પછી એના પિયરમાંથી એનો હક તમામ પ્રકારનો હક લેવાય છે ઉઠી જાય છે ત્યાં એનો કોઈ અધિકાર રહેતો નથી ભાગમાં એનો અડધો ભાગ સાસરિયામાં 4 ફેરા ફર્યા અને અડધો ભાગ સાસરિયામાંથી એનો હક થઈ ગયો જો નીતિ નિયમ પ્રમાણે રીત તો પાટણ જોઈ છે હાલતા છૂટાછેડા થઈ જાય એમાં લવ મેરેજ પાછા રસ્તામાં ગોતે પાછા ઘેરાવી છૂટા એમાં એને અડધો ભાગ ન મળે અને ગવર્મેન્ટે થોડીક છૂટી આપી છે હવે જોયું છે ને કોઈ ખોટી રીતે પતિને હેરાન કરે તો એની માથે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે હમણાં ફોનમાં આવે છે બધું અને ખાસ ધ્યાન એ રાખવું કે સાસરે ગયા પછી આપણું સ્ત્રી માટે એનું સાચું ઘર જીવે ત્યાં સુધી માવતરને ઘરે ફક્ત 20 વર્ષ જ બાકીના 100 વર્ષની આયુષ્ય હોય તો 80 વર્ષ પછી આયુષ્ય પ્રમાણે એના ટોટલી જેટલું જીવે એટલું સાસરિયામાં જ કાઢવાનું છે એના માવતર કરતાં વિશેષ એનો પતિ માવતર પાસે અમુક તમે માગી શકશો અમુક નહીં માગી શકો અને એના પતિ પાસે મનમાં ઈચ્છા છે કે મારા જોઈ છે એટલે હાજરે કરી દે એટલે તમારી તમામ પ્રકારની ઈચ્છાઓ તમારો પતિ પૂરી કરે તમારી આજ્ઞાનું પાલન કરે તમારે જોઈએ લઈ આવી દે ઘરમાં કોઈ વસ્તુ ન હોય તો તમે તરત એને કહો અને બીજું 3જા નંબરમાં કે મોજ શોખ જે કરવો હોય એ પતિ પાસે કરી શકો બીજા ગમે એવો સંબંધી છે માવતર તમે મોજ શોખ નહીં કરી શકો પતિ સિવાય કોઈ સ્ત્રી એનો મોજ શોખ પૂરો ન કરી શકે એટલે પતિની આજ્ઞા માર્યું પતિ તરાય પરમેશ્વરાય પતિ છે એનો પરમેશ્વર સ્ત્રીને એના પતિની સેવા મારે તો એને કાંઈ તીર્થ ધામ જવાની જરૂર નથી કોઈ દેવ મંદિરે જવાની જરૂર નથી કોઈ નીતિ નિયમ કે વ્રત કંઈ કરવાની જરૂર નથી ફક્ત અને ફક્ત પતિની આજ્ઞા મારે પતિની સેવામાં પત્નીની આજ્ઞાનું ઉલ્લંઘન ન કરે એટલે એને દેવી દેવતા બધા એના ચરણમાં છે સ્ત્રી માટે એટલે ખાસ સ્ત્રીઓને તો ખાસ કે માવતરની સલાહ લઈને પિયરમાં ડખો નહીં કરવાનો ડખો કરો એટલે તમારી જિંદગી બગડી કારણ કે તમે પિયરમાં હાલો કદાચ એમ માનો કે મારા મા મને સા ખરાબ છે મારા બાપુજી છે એ મને હાસે છે
પણ એ શેતા સુધી જ્યારે એની ગેરહાજરી થાય એટલે તમે નહીં ઘરના નહીં ઘાટના, કારણ કે તમારા ભાઈઓ પછી એના સંતાનો છે, એની બાઈ છે, એના અનુકૂળ રહે કે નહીં ખબર છે, તો તમે એકે મેળના નહીં રહો. એટલે એના કારણે સાસરિયામાં જેવું નસીબમાં હતું એવું મળ્યું છે એને તમે પાર ઉતારો. અને એટલું ખરું, પતિએ કોઈ દી એના આંતરિક મનમાં તમારા ઉપર અણગમો નહીં હોય, તમારા પતિએ આંતરિક વેરજા નહીં હોય. તમે જરાક ક્યાંક તકલીફ થઈ છે, પતિ આવીને પૂછીએ, હાલ લઈ જાઓ. ખાવામાં જરાક તકલીફ થઈ હોય, મજા ન હોય તો તરત પૂછે, હાલ દવાખાને જઈ, કેમ નથી ભાવતું. એ એકબીજાને પૂરક છે. પતિ બીમાર હોય ત્યારે પત્ની પૂછે, અને પત્ની બીમાર હોય ત્યારે પતિ પૂછે, કારણ કે એકબીજાના અંગ છે. સ્ત્રી છે ને એ પુરુષનો અડધો અંગ છે. એનો દાખલો શંકર ભગવાને બતાવ્યો છે શિવ પુરાણમાં. નર નારાયણ કીધું છે, નર નારાયણ, શિવ શક્તિ. એટલે સ્ત્રીએ ખાસ ધ્યાન રાખવું કે તમારે બીજા સગવંતી ગમે તે ભાઈઓ માવતર ગમે તે હોય, મામા માસી ફઈ ફુવા ગમે તે હોય, પણ તમારા પતિ યાર એકે નહીં આવે. અને પતિની આજ્ઞામાં ખાસ રહેવું, અને તમારું જીવન ત્યાં જ પાર કરવાનું છે. તમે જેવી રીતે વર્તન કરશો એવી રીતે તમારો પતિ તમને સાચવશે. એ તો દેખીતી વાત છે. તમે કાયમ માથાકૂટ કરો, ખોટી જીત કરો અને લેવા દેવા વગરનો કજિયો કરો તો પતિનો તો અભાવ આવવાનો છે. અભાવ હોય એટલે તમારી ઈચ્છા પૂરી ન થાય. એનું કારણ છે કે એ આખો દી ધંધે ગયા હોય, ધંધે થાકીને આવીને કંટાળી ગયા હોય, અને ઘેર આવીને તમે માથાકૂટ કરો એનો માઇન્ડમાં બહુ અવળા વિચારો આવે. તમારા સંતાનોની જિંદગી બગડે, નાના બાળકોની જિંદગી બગડે, કારણ કે નફરત તમે લાવી ગયો એને માથાકૂટ કરો એટલે તમારા ઉપર નફરત આવી ગઈ. નફરત આવી ગઈ એટલે એને મનમાં જે વિચારો છે એ બધા રોળાય ટોળાઈ જાય. કે તમારા પ્રત્યેને કોઈ દી તમારા પતિને અભાવો ન હોય, આંતરિક અભાવો ન હોય. ધંધે થાય છે એટલે કાંઈક ને કાંઈક લેશે, અને કાંઈક એવું સમય હોય ત્યારે તરત કહે હું જોઈશું, ક્યાં જવું છે, શું લેવું છે. અને તમારો મોશક છે ને પતિ છે ને ત્યાં સુધી જ છે, અને પતિની કમાણી ઉપર જ તમારો મોશક છે. એનો દાખલો છે. હું વિધવાનું ઘણી વખત જોઉં છું. સારે ઘેર પણ આવે, સુખ સંપન્ન પણ આવી, પણ વિધવા થાય એટલે એના દિવસો એવા ખરાબ હોય. મેં તો નજરે જોયેલા છે એટલે ખબર છે. ત્યાં સ્ત્રીઓ અમુક છે ને પતિને નિંદા કરે છે, નારે ઝઘડા કરે છે, તો જો આને જરાક પૂછપરછ કરે ત્યારે, વિધવા બાઈની પૂછપરછ કરે ને ત્યારે ખબર પડે. કારણ કે મારે મોઢે જે વિધવા છે, મારું નામ તો નથી દેતો, જે જીવતા હતા ત્યારે અપશબ્દો બોલતા, એને ગાળું દેતા, ઝઘડતા, કાયમ બાંધતા, અને ગેરહાજરી થઈ ગઈ ને એટલે ઊભે મોઢે રોવે છે. એ ગમે એવો હતો તોય મારો પતિ, એના વગર મને હવે જિંદગી અધૂરી લાગે છે. એટલે મેં કીધું કેમ હતો તો હક નહોતું લેવા દીધું, હવે પતિ સાંભળે છે. એના વગર મારે કાંઈ જિંદગી જીવવામાં મજા નથી. કેમ કે મારે કાંઈ જોતી વસ્તુ મોસો કરવો છે, આવું જવું કે કરવું કરવું બધું બ્રેક લાગી ગઈ. તો હવે કિંમત થઈ ને પતિની. અને સમજી વિચારીને સ્ત્રીઓએ ખાસ હાલવાનું. પતિ આમાં કોઈ અણગમો નહીં કરવાનો, ખોટી માથાકૂટ નહીં કરવાની. એ કે માન્ય રહેવાનો. પતિને તમારા પર જેટલો વિશ્વાસ રાખવાનો કે પતિ તમારું અહિત નહીં છે. અને કોઈ દી તમને કહે કે આ પારકી બાઈ છે, એમ કે મારી ઘરવાળી છે, એમ કે પારકી નહીં કહે. અને ત્યાંથી તમારે એટલો વિશ્વાસ રાખવો જોઈએ કે પતિને મારા પર ભાવ કેટલો છે. હવે તમારો એની મિલકતમાં તમને અડધો ભાગ દઈ દીધો. એ વિચારીને આપણે અત્યારે જીવન જીવવાનું હોય. એટલે એના ઉપરથી જ આ એક છે. એટલે હું બે કડી રહી શકે. પતિ કહે તેને ચિતાર ધરવું, હરિ નહીં અવતરે નર ને નારી, વૈષ્ણવ જનો કહે લેજો વિચારી,
ધર્મ સંભાળવો ધર્મના નિયમ પ્રમાણે રહેવું પુરુષને છે ને આંતરિક કોઈ સ્ત્રી પ્રત્યે અભાવ ન હોય, આંતરિક લાગણી જ હોય, પ્રેમ હોય, ભાવ હોય. જે કાંઈ એનું સ્ત્રી ચેક આડાવડી ગઈ હોય ને તો માણસ છે ને આંતરિક તો હાવ એકલતા પણ લાગે એને. આ દુનિયામાં એને કાંઈ ન લાગે. આંધી મળવા જાય ક્યાંક બહાર જાય ને ત્યારે માણસ કેવો જોધળો થાય છે એને જે માણસ એવું હોય ને એને પૂછી તો ખબર પડે. આ તો બધાનો અનુભવ છે એ આખા સૃષ્ટિનો. અને કૃષ્ણ ભગવાન જો દેવો હતો ને દેવો એને એવું હતું. કૃષ્ણ ભગવાને રાધાજીને બરસાના મળવા ગયા હતા. એના ઉપરથી ગાય નાખવાનો તો ખબર પડે કેવો એકબીજાનો ભાવ હોય. મોહનલાલ વલ્લભતા ઘેરે આવ્યા રે. મારે ઘરે પુરુષોત્તમ પધાર્યા રે. મેં તો લઈને મોતીને બધાવ્યા રે. ભલે મારે કરુણા દાતીએ જોયું રે. બેની મારે દેવરજુ મન મોયું રે. સરજુ મારે નંદ કુંવર સાથે માનું રે. હવે હું તો કેમ કરી રાખું છાનું રે. દૂરી જને કેવું હોય તે કહેજો રે. વાલો મારા હૃદય કમળ વચ્ચે રહેજો રે. ધન્ય ધન્ય ગોકુળના ગિરધારી રે. વાલાને જોવા મળી છે વ્રજની નારી રે. હરવું તો વલ્લભ કુળની દાસી રે. વાલે મારે વ્રજમાયા પોસે વાસ રે. બાલે